જામનગર શહેર માટે પર્યાવરણ સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનિટરિંગ મોબાઈલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાજેતરમાં બોર્ડ દ્વારા આવા કુલ 2 આધુનિક મોબાઈલ વાહનોની ખરીદી કરવામાં આવી છે, જેમાંથી એક વાહન જામનગર સ્થિત પ્રાદેશિક કચેરી ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. અન્ય એક સાઉથ ગુજરાત વિસ્તારમાં મૂકવામાં આવી છે. આ મોબાઈલ વેન દ્વારા જામનગર શહેર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ હવાની ગુણવત્તાની નિયમિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી મોનિટરિંગ કરવામાં આવશે. મોનિટરિંગ બાદ તૈયાર થનાર વિગતવાર અહેવાલ બોર્ડની વડા કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે. મારું નામ કિશોર માલવિયા, સાયન્ટિફિક ઓફિસર, રિજનલ ઓફિસ જામનગરમાં સર્વિસ કરું છું. હવે ગુજરાત સરકાર દ્વારા એટલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એક એન્વાયરમેન્ટ મોનિટરિંગ મોબાઈલ વાન કરીને, જેમાં સ્થાનિક કક્ષાએ હવાની ગુણવત્તા શું છે એને માપવા માટેના PM10 છે, PM2.5 છે, SO2 નોક્સ, VOC છે, ઘણા બધા પેરામીટર્સ એમાં એનાલિસિસ થાય અને જે તે વિસ્તારની હવાની ગુણવત્તા માપવા માટેનું સાધન છે. એટલે મોબાઈલ વાન છે એટલે ટૂંકમાં ગમે તે જગ્યાએ તમે લઈ જઈ અને એને અહીંયાનું ગુણવત્તા આપણે માપી શકીએ છીએ. એ રીતે અત્યારે હાલમાં ગુજરાતમાં 2 વાહન ઇન્સ્ટોલ કરેલા છે. ઇન્સ્ટોલ નહીં પણ આપણે ખરીદેલા છે, જેમાં એક સાઉથ ગુજરાતમાં છે અને એક સૌરાષ્ટ્ર રિજિયને ફાળવેલું છે. જેમાં અલગ અલગ રિજિયનલ ઓફિસરમાં એરિયામાં અઠવાડિયાથી 15 દિવસ સુધી જેને જે જરૂરત પડે કે મારે ભાઈ અહીંયા આ રીતે માપવાની જરૂરત છે, તો એ રીતે વાહન અત્યારે કાર્યરત છે. એમાં હાલમાં 23 તારીખથી આ મોબાઈલ વાહન આપણે જામનગરને ફાળવેલ છે, જેમાં 23 તારીખના રોજ આપણે શંકર ટેકરી વિસ્તારમાં GIDC એરિયામાં હવાની ગુણવત્તા માપવા માટેનું 24 કલાક માટે રાખેલું હતું અને આજ રોજ દરેડ GIDCમાં રાખવાનો પ્લાનિંગ કરેલ છે. તે રીતે સિટી એરિયામાં, પછી સિટીની બહાર એરિયામાં હવાની ગુણવત્તા શું છે એ પણ માપવામાં આવશે. હવે આ રિજનલ ઓફિસ છે જામનગરમાં 2 જિલ્લા છે, જામનગર અને દ્વારકા, દેવભૂમિ દ્વારકા. એટલે અત્યારે હાલમાં જામનગરમાં 3-4 દિવસ ચલાવશું અને પછી અમે દેવભૂમિ દ્વારકામાં જ્યાં જરૂરત હશે ત્યાં મોબાઈલ વાન અમે ચલાવશું. અત્યારે તો હાલ પ્રોજેક્ટ સ્ટેટ લેવલ પર જ છે, એટલે ટૂંકમાં આ વાનથી કેટલું આપણે જાણકારી વધારે મેળવી શકાય છે એ જાણકારી મેળવવા માટે જ છે ટૂંકમાં. અને ધારો કે નોર્મલ આવે તો કોઈ પ્રોબ્લેમ નથી, ધારો કે વધારે આવ્યો તો આજુબાજુમાં શું એવો સોર્સ છે એનું અમે જાંચ કરશું કે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનને કારણે છે કે કોઈ વિન્ડ વેલોસિટી વધારે છે કે વ્હીકલ મૂવમેન્ટ વધારે છે કે ડિમોલિશન કોઈ થતું આજુબાજુ, તો બી હવાની ગુણવત્તામાં ફેરફાર થઈ શકે છે. બરાબર, તેનાથી આપણે જાણી શકાય ભાઈ અહીંયા શું પરિસ્થિતિના કારણે આવું થઈ રહ્યું છે.